કેમ છો? હું જાગૃતિ સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ફર્સ્ટની લોકસભા સંબંધિત આ ખાસ રજૂઆતમાં। અમદાવાદનું આ એક એવું ડેસ્ટિનેશન છે ફ્રિસ્બી કે જે સિંધુ ભવન રોડ ઉપર આવેલું છે। મોટી સંખ્યામાં અમદાવાદીઓ અહીં આવતા હોય છે, સ્વાદની મિજબાની માણતા હોય છે, પરંતુ સમયગાળો છે લોકસભાની ચૂંટણીનો, એટલે આ મુદ્દો અહીં પણ ચર્ચાતો હોય છે। લોકો બેસતા હોય છે ટેબલ ઉપર અને વાત થતી હોય છે, ગોસિપ્સ થતી હોય છે લોકસભા ચૂંટણીની। તો અમદાવાદીઓનો મિજાજ આપણે પણ જાણવો પડશે, કારણ કે વાત આ વખતે હેટ્રિકની છે, વાત આ વખતે ઇન્ડી ગઠબંધનની છે, વાત આ વખતે સત્તા પરિવર્તન કે પછી પુનરાવર્તન તે વિશેની પણ છે। તો ચાલો જોડાઈ જાઓ મારી સાથે આજની સફરમાં, જાણી લઈએ અમદાવાદીઓનો મિજાજ। આપણી સાથે ચિરાગભાઈ જોડાઈ ગયા છે। ચિરાગભાઈ, અબ की बार फिर एक बार मोदी सरकार 400 के पार, શું કહેશો? શ્યોર, ઓફકોર્સ એ મોદી સરકાર જ આવવાની છે, એમાં કોઈ ડાઉટ જ નથી। કઈ એવી યોજના છે કે જેના કારણે તમને એવું લાગી રહ્યું છે કે હેટ્રિક તો થવી જ જોઈએ? ઘણી બધી યોજના છે, પરસ્પેક્ટિવ તો ન કહી શકીએ પણ ગવર્મેન્ટનું પણ ઘણા બધા ડેવલપમેન્ટ છે, બુલેટ ટ્રેન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ તમે જોવો છો તો ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે, તો ઓફકોર્સ મોદી સરકાર આવવી જોઈએ। મોદી સરકાર આવી જોઈએ। વિવેકભાઈ વાળી સાથે જોડાયેલા છે। વિવેકભાઈ, તમે શું કહેશો? કારણ કે એક તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થાય છે, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન હોય છે, પણ મોંઘવારી હોય કે કૌભાંડ હોય એની પણ વાતો સામે આવતી હોય છે। એવા સંજોગોમાં ટકશે ખરા? કૌભાંડો કહો કે ભાઈ તમે કોઈ પણ કરો, બરાબર, પહેલી વસ્તુ એ ખબર બહાર કેમ નહીં પડે, બરાબર। હવે એને જે એટલા મોટી બધી વસ્તુઓ જે બહાર પાડી છે જેનાથી માણસોને પબ્લિકોને ખબર પડે કે ના વસ્તુ જાણો, સૌથી મેની વસ્તુ છે આરટીઆઈ। કૌભાંડો બહાર પડે, તમારે બહાર પડવા તો આરટીઆઈ કરો, પ્રોપર તમને ડિટેલ્સ મળી જાય। પહેલાં ક્યાં આવતું કશું આવું? ઓનલાઈનમાં તમે એક ઈમેલ કરી નાખો, તમને તરત જવાબ આવે, જવાબ ના આવે તો એના ઉપર અધિકારી તમે પ્રશ્ન કરે। આ બે વસ્તુ પહેલાં ક્યાં હતી? મોદી આવ્યા પછી થોડું ડિજિટલાઇઝેશન આવ્યું, સો આઈ થિંક ઇટ્સ મચ બેટર। 5 વર્ષમાં આપણે અમદાવાદની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, તમે કેવો વિકાસ, તમે કેવું ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છો? મારે કહેવાની જરૂર નથી, તમે બહારના માણસોને અહીંયા પૂછી લો, બધા એવું જ કહેશે બહાર કરતાં ગુજરાતમાં વધારે ટ્રાન્સપોર્ટ સારું મળે છે। તમને રોડ જોઈ લો, કોઈ પણ ગામડામાં જતા રહો ત્યાં તમને ખાલી પગદંડી મળે છે। અત્યારે તમે ઓનલાઈન જોશો એક મીમ્સ બહુ આવે છે યુપી અને આઈ થિંક સો, આઈ ડોન્ટ નો મતલબ સ્પેસિફિક, પણ મીમ્સ આવે છે યુપીની સરકાર અહીંયા પતે છે, રોડ મસ્ત છે, પછી કાકરા। સો એનાથી બધા શું કહેવાનો મતલબ છે? એટલે એવું કહી શકીએ ખરા કે હેટ્રિક તો નક્કી જ છે? હા, ઓબ્વિયસલી છે। અગર એનો પોતાનો રૂલ ના અડે તો હેટ્રિક શું ફોર્થ પણ થઈ જાય। શું વાત છે? અબ કી બાર 400 કે પાર, શું કહેશો તમે બધા? યંગસ્ટર્સ પણ અહીંયા આવતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે તેઓનામાં જુસ્સો એક અલગ જ પ્રકારનો હોય છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત જ્યારે આવતી હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ તેઓની પ્રશંસા કર્યા વગર અટકતું જ નથી। અબ કી બાર કિસકી सरकार? मोदी सरकार, मोदी सरकार। रोजगारी का एक अहम किस्सा होता है, अहम पहलू है, और वो बहुत ही ज्यादा सवाल उठाए जाते हैं। बाहर से बहुत सारे लोग आते हैं, यहाँ पे सब अच्छा है, कोई चोरी नहीं होती है, प्लस विकास भी है, सब कुछ सही है यहाँ का। और बहुत सारी जगह जहाँ बीजेपी की सरकार है वहाँ सब अच्छा है, और यहाँ पे अच्छा है, सब कमाते हैं, खाते हैं, आराम से रहते हैं। आप कहाँ से हो? मैं यूपी से हूँ। कितने साल से अहमदाबाद में, गुजरात में? 15 साल से रह रहा हूँ अहमदाबाद में। मैं जब आया था 2200 रुपये थे, आज मैं 50,000 कमाता हूँ महीने का। क्या बात है! करते क्या हो आप कामकाज में? हाउस कीपिंग का ही काम है मेरा, वही मैं करता हूँ, उसमें अच्छा है, घर चलता है, सब कुछ अच्छा है, खुश रहते हैं। मतलब जो बार बार बोलते हैं कि मोदी सरकार की गारंटी है पर यहाँ पे बेरोजगारी है, तो उस पे आप क्या कहेंगे? नहीं, बेरोजगारी नहीं है, यहाँ पे इतनी सारी नौकरियां है, इंसान कम है पर नौकरियां बहुत सारी है। क्या बात है! हाँ, यानी कि आपका वोट किसको जाएगा? मोदी जी को ही जाएगा, मोदी जी को ही देते हैं पहले से। મોદીને વોટ જશે ને મોદીને જ વોટ આપનારા વ્યક્તિઓ આજે પણ ઈચ્છે છે કે હેટ્રિક તો થવી જ જોઈએ, અને ઘણા લોકો એવું પણ કહે છે કે હેટ્રિક નહીં, ચોથી વખત પણ મોદી જ આવવા જોઈએ। તો ફક્ત આ વખત નહીં પરંતુ બાર બાર મોદી સરકાર, અને મોદી સરકારે જે ગેરંટી આપી છે, તો તેવા સંજોગોમાં અમદાવાદના એવા વયોવૃદ્ધ લોકો પણ હોય છે, સિનિયર સિટીઝન્સ પણ હોય છે કે જેઓએ અત્યાર સુધીમાં ગુજરાત અને દેશમાં કેવો વિકાસ થયો છે તેના સાક્ષી તેઓ કહેવાતા હોય છે। સૌથી પહેલા તો અંકલ, આપનું નામ? બંકિમ શાહ। અંકલ, તમે એજ કેટલી છે તમારી? 66। તો આ 66 વર્ષની ઉંમરમાં તમે ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસ ક્યાં જોયો છે? ગુજરાતનો મોદી જ્યારથી ચીફ મિનિસ્ટર થયો ત્યારથી જ નર્મદા મળી છે, બાકી અત્યાર લગી તો કોંગ્રેસીઓએ નર્મદાને વોટ બેંકની જેમ જ પગના ઠોકરીની જેમ તલ્લે જ ચડાઈ કરી છે। એટલે મોદી છે તો મુમકિન હે, જે સાચી વાત કહે છે, મોદી હે તો મુમકિન હે। અત્યાર સુધીમાં ઘણા બધા સ્લોગન્સ બદલાઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ વડાપ્રધાન જાય છે તો એક વસ્તુ કહેતા હોય છે, મારો પરિવાર કોણ છે? પૂરો દેશ।
140 કરોડ, એમાં નો ડાઉટ એટ ઓલ. તો ગેરંટી ઉપર કેટલો વિશ્વાસ? ગેરંટી છે ને, મોદીની ગેરંટી એમાં હોય જ. જે દેશનો પ્રધાન સેવક છે, જે પેલો બોલી શકે કે પ્રધાનમંત્રી નથી, હું પ્રધાન સેવક છું. આજ લગી નહેરુથી માંડીને મોદી સુધી કોઈએ પણ આવું વાક્ય બોલી શક્યો નથી જાહેરમાં. એની હિંમત તો તમે જુઓ. એટલે 56ની છાતીનો જાદુ આપણને આ વખતે ફરી એક વખત મોદી મેજિક જોવા મળશે. આ વર્ષે નહીં, બીજા 5 વર્ષ પછી પણ જોવા મળશે. તો અહીં જે લોકો ઉપસ્થિત છે તે લોકોનું ખાલી એક જ વસ્તુ સામે આવી રહી છે કે આ વખત નહીં, પરંતુ જેટલી વખત લોકસભા ચૂંટણી લડાશે એટલી વખત અમે ઈચ્છીએ છીએ કે મોદી સરકાર આવે. આપનું નામ શું છે? अरुण साजन. અરુણભાઈ, તમે શું કહેશો? કારણ કે મોદીની ગેરંટી છે, પરંતુ એ જ ગેરંટીને વિપક્ષ મજાક પણ બનાવે છે. ના ના, ઓફ કોર્સ મોદી બધા જ એના પ્રોમિસીસ હી કેપ્ટ એવરી પ્રોમિસીસ. તો હી ઇઝ ડેફિનેટલી લુકિંગ ફોર પ્રોગ્રેસ. સો વી શુડ ઓલવેઝ ગો ફોર મોદી. નહીં, મોદી છે તો મુમકિન છે, એ વાક્ય એકદમ એપ્ટ છે. અને મોદીની ગેરંટી છે એ પણ એકદમ એપ્ટ વાક્ય છે. તો આ વખતે એવું કહેવાય રહ્યું છે કે ભાજપ 370 પ્લસ અને એનડીએ 400 નો આંકડો પાર કરશે. 100%. 100%. આંટી, તમે શું કહેશો? બસ મોદી સરકારની જય હો. મોદી સરકારની જય હો. અને 370 એટલા માટે છે કારણ કે બંધારણમાં સુધારો કરવો હોય તો 2/3 લોકસભામાં બહુમતી જોઈએ. અત્યારે ભાજપ પાસે છે નહીં, એનડીએ પાસે પણ નથી. જો 370 આવે તો બહુમત થાય અને 2/3 બહુમતીથી બંધારણ સુધરે. વન નેશન વન ઇલેક્શન થાય, દેશના 5,500 કરોડ ખર્ચો બચે. એ લોકોને હજુ ભાન જ નથી. હજુ કોંગ્રેસ મુસલમાનની તરફ જ ફરી રહી છે. એટલે આ જે જ્ઞાતિવાદનું દૃષ્ટિકરણની જે વાત હોય છે, પરિવારવાદનો જે હંમેશા એક આરોપ લગાવવામાં આવતો હોય છે, પરંતુ મારો પરિવાર એ મારો દેશ છે અને એ જ પ્રકારના સ્લોગન સાથે આ વખતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે વડાપ્રધાને. આપ શું કહેશો અંકલ? આમાં કંઈ કહેવા જેવું જ નથી. જે મોદી બોલે બ્રહ્મ વાક્ય સમજીને આંખો મીચીને વોટ આપી દેવો પબ્લિકે. કારણ કે જો અમારા જેવા લોકોએ તો બધી પેઢી જોયેલી છે. છેલ્લી 3 પેઢીથી અમે બધું આ જોતા આવ્યા છે કે આપણા દેશમાં પહેલાં શું હતું, અત્યારે શું થઈ રહ્યું છે અને હવે ભવિષ્યમાં શું થવું જોઈએ. જો આ બધો જ વિચાર કરો તો મોદી સિવાય બીજો દેશ માટે કોઈ ઓપ્શન નથી. મોદી તો ઠીક છે દેશ માટે, પણ આખી દુનિયા માટે મોદી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. સાચી વાત છે, કારણ કે આપણે જોઈએ છે ને તો વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય, અત્યારથી યુએસમાં પણ આપણા ભારતની ચૂંટણી માટે મોદીને હવે એ લોકો સપોર્ટ કરવા માટે તૈયાર થઈ ગયા છે. એબ્સોલ્યુટલી રાઈટ. મોદી ઇઝ એવરીવેર. ઈચ એન્ડ એવરી નૂક એન્ડ કોર્નર ઇઝ ડિપેન્ડ ઓન મોદી. આંટી, તમે શું કહેશો? मोदी है तो मुमकिन है, ये तो श्योर છે 100%. મોદી સરકાર કી જય. આંટી, તમે અહીંયા આવો છો તો તમે ઘરે પણ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા જ હશો. કેવા પ્રકારનો સ્વાદ સૌથી વધારે ભાવે? અમને ઇન્ડિયન ટેસ્ટ સૌથી ફેવરિટ અમારો. શું કહેશો મોદી માટે? इंडिया मोदी सरकार. હાય, અબ કી બાર મોદી સરકાર અને 400 ને પાર તો આંકડો છે જ. કારણ કે અહીં જે સિનિયર સિટીઝન્સ છે તેઓ કહી રહ્યા છે કે 66 વર્ષથી અમે દેશમાં જોતા આવ્યા છે કે કેવા પ્રકારનું પરિવર્તન થયું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેન્દ્રની ધુરા સંભાળી છે ત્યારથી ન માત્ર ગુજરાતને પરંતુ તમામ રાજ્યોને સરખી રીતે તેઓએ સાચવવાનો પ્રયાસ કર્યો છે. અને કોંગ્રેસ હોત તો શું થાત, ભાજપ છે તો શું છે. લોકો જે વિરોધ પક્ષો મોદીની મજાક ઉડાવે છે ને, એના માટે એક જ સંદેશો છે. સર્કસ હોય ને તો એમાં જોકરની જરૂર હોય છે. આ જો જોકર ના હોય ને તો પબ્લિક જોવા જ ના આવે. એટલે જોકર, વિપક્ષોનું કામ માત્ર જોકર તરીકેનું જ છે. બાકી મોદી પોતાનું કામ પોતાની રીતે કરે જ જાય છે ચૂપચાપ. કેટલા કામ એવા છે કે જે વિપક્ષને ખબર નથી અને ભારતની જનતાને ખબર નથી, એવા મુખ રીતે થયા કરે છે. આપણે કોંગ્રેસ જોઈએ છે અત્યારે એક બાદ એક કોંગ્રેસના રાજીનામા. ગુજરાતની આપણે હાલત જોઈએ તો કોંગ્રેસ માટે તમે શું કહેશો? કોના માટે? એના માટે શું કહેવા જેવું કશું છે જ નહીં. એમને પોતે જ કશું કે રાખ્યું નથી. એમના માટે કહેવા જેવું કશું એમને પોતે જ નથી રાખ્યું. એમને પાસે શું કહેવાનું? બરાબર છે. હજુ અંકલને કશું કહેવું છે? કારણ કે આ લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ, રોમાંચક જંગ જામવાનો છે અને ખાતા વાતો થતી હોય છે. સિનિયર સિટીઝન્સનું આ ગ્રુપ છે. અંકલ, તમે લોકો જ્યારે બધા ભેગા થાવ છો, પરિવારજનો ભેગા થાવ છો, મિત્ર વર્તુળ ભેગા થાય છે, સૌથી વધારે અત્યારે તમે કઈ વાતચીત કરતા હો છો? અત્યારે બસ આ અત્યારે દેશની વિકાસ, દેશનો ઝડપ કેવી રીતે આગળ વધી ગયો, અત્યારે 10 વર્ષમાં કેટલું વધી ગયું, 10 વર્ષ પહેલા ક્યાં હતો અને 10 વર્ષ પછી ક્યાં છે, બધા આપણે નજરે જોઈ શકીએ છીએ. અને બીજું જે કોંગ્રેસની વાત કરી, જે આ ઇલેક્શન કમિશનર જે આ ડિક્લેર કર્યું, એમાં અધીર રંજન ચૌધરી જે આ કમિટીમાં હતો,
એ અત્યારે એવો સ્ટેટમેન્ટ આપે છે કે આ નામ તો અમને ખબર જ નથી કેવી રીતે આવ્યા, તો હવે હવાને વોટ શું આપવાનો? એવા લોકોને વોટ શું આપવાનો? જે કમિટી મેમ્બર છે, ખબર છે છતાં એવું કહે છે કે આ તો અમને ખબર જ નથી કે આ નામ કેવી રીતે આવ્યું. ઇલેક્શન કમિશનર જેવો જો એવું કે એવી ઇલેક્શનમાં જો કોંગ્રેસ એવું પોતાનું સ્ટેટમેન્ટ, વિરોધ પક્ષનો નેતા છે સંસદમાં, એ જો આવું સ્ટેટમેન્ટ આપી શકતો હોય તેવા કોંગ્રેસને પૂછે કોણ? સાચી વાત છે. એન કેન પ્રકારે આપણે કેવી રીતે ભાજપા એનડીએ સરકારને આપણે દબાવવી જોઈએ અને કેવી રીતે આપણે એનો હેકતું શાસનને આપણે નાશપ્રાય બનાવવી જોઈએ. ભલે ને ઇન્ડી ગઠબંધન દ્વારા અનેકો પ્રયાસ થાય, પરંતુ આ વખતે એ પ્રયાસ કારગત સાબિત તો નહીં થાય. અન્ય કેટલાક લોકો છે, આપણે તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ. દેશની તમામ જનરેશનને આપણે મળી રહ્યા છીએ અને અમદાવાદની જનરેશનમાં એ યંગસ્ટર્સ પણ છે કે જેઓના દ્વારા આ વિકાસને આગળ ધપાવવાની નેમ પણ લેવામાં આવી રહી છે. કેટલાક યંગસ્ટર્સ પણ આપણી સાથે જોડાયેલા છે. આપનું નામ? દર્પલ પટેલ. શું ઈચ્છો છો, મોદી સરકારની હેટ્રિક કે પછી કંઈક પરિવર્તન? નો મોદી સરકારની હેટ્રિક. તમે? મોદી સરકારની હેટ્રિક. તમે શું કરો છો અમદાવાદમાં? જોબ કરું છું. બેઝિકલી અમદાવાદના છો કે બહારથી આવ્યા છો? ના અમદાવાદનો છું. ઓકે, તમારું શું મંતવ્ય છે આ વખતની લોકસભા ચૂંટણીને લઈને? ઓબ્વિયસ નરેન્દ્ર મોદી, વિકાસ. તમે પણ અમદાવાદના જ છો? ના, આમ બેઝિકલી રાજસ્થાનનો છું પણ આપણે અમદાવાદ છે બાય બોર્ન. ઓકે, ગુડ. તો આ યંગસ્ટર્સનું પણ એવું જ કહેવું છે કે અબકી બાર ફિર એક બાર મોદી સરકાર અને હેટ્રિક તો થવી જ જોઈએ, કોઈ પરિવર્તન નથી જોઈતું. કારણ કે જે પ્રકારનું પરિવર્તન વિકાસની હરણફાળમાં દેશમાં આગળ વધી રહ્યું છે, બસ અમને એ જ વિકાસનું પરિવર્તન જોવે છે. કયો વર્ગ એવો છે કે જે વિકાસથી વંચિત છે? કયો રસ્તો એવો છે કે જ્યાં વિકાસ નથી પહોંચ્યો? વિકાસ પહોંચે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છે અને એ ગેરંટીને સાર્થક કરવા માટે આજનું યંગસ્ટર્સ પણ એટલું જ કાબિલે દાદ તેઓને હવે સપોર્ટ કરવા માટે મેદાનમાં ઉતર્યું છે. આપનું નામ? પરિલ મહેતા. પરિન, આ વખતે હેટ્રિક રચવાની દિશામાં વડાપ્રધાન આગળ વધી રહ્યા છે, કેટલો સપોર્ટ? હું તો ફૂલ સપોર્ટ કરી રહ્યો છું. એઝ અ આઈટી પર્સન મને આઈડિયા છે અને હું કોન્સ્ટન્ટલી મોનિટર બી કરું છું. એમના જે એ સ્ટેપ્સ એ લઈ રહ્યા છે ને હું કોન્સ્ટન્ટલી મોનિટર બી કરું છું મારી રીતના. તો મારો તો ફૂલ સપોર્ટ છે અને એ પર્ટિક્યુલર પર્સન છે, એમને આઈડિયા છે જ કે એ શું કરી રહ્યા છે. તો ફ્રોમ માય સાઇડ ધેર ઇઝ નો વિરોધ. તમે આઈટી કરી રહ્યા છો તો આઈટી હબ બેંગ્લોર કહેવાય છે. અમદાવાદમાં પણ હવે તેના સેમિકન્ડક્ટર પ્લાન્ટ હોય કે પછી હવે ધીમે ધીમે પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે, એના વિશે શું કહેશો? આઈટી પહેલાં બેંગ્લોર કહેવાતું હતું, તો એટ પ્રેઝન્ટ તો અત્યારે ગુજરાત બી આગળ વધી રહ્યું છે. તમે ગિફ્ટ સિટીનું એક્ઝામ્પલ લઈ શકો છો, કેમ કે ગિફ્ટ સિટી જે અત્યારે એમણે પ્રેઝન્ટ સ્ટેન્ડ કરી કીધું છે, રાઈટ, તો એમણે કરીને બી બતાવ્યું છે. અને જે મોટી આઈટી એમએનસી કંપની છે ઇન્ટરનેશનલ લેવલ પર, એ બી અત્યારે એટ પ્રેઝન્ટ અહીંયા આવી ગઈ છે. તો મારા માટે તો એ લાઈક સોને પે સુહાગા છે. શું વાત છે, સોને પે સુહાગાની સાથે હવે આ લોકશાહીના પર્વને હવે ગણાવીમાં પણ આવી રહ્યો છે. મહિલા લક્ષી આપણે યોજનાઓની વાત કરીએ કે પછી બેરોજગારીની વાત કરીએ, એ તમામ મોખરે વડાપ્રધાનની વાહવાઈ થઈ રહી છે. ગુજરાતના વિકાસને તમે કેવી રીતે જુઓ છો? એકચ્યુઅલીમાં ગુજરાતમાં તો ઘણા વર્ષોથી બીજેપીને આપણે જોયેલી જ છે, એટલે એ તો ઓપ્શન દેખાતો નથી, બીજેપી જ આવશે એવું જ લાગી રહ્યું છે. અને મહિલા વિકાસ માટેનું આપણે વાત કરીએ તો 33% અનામતનું બિલ, જે આજથી રાજીવ ગાંધીનું પણ જે સપનું હતું એ સપનું બી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ પૂરું કર્યું છે, એટલે એ બી સારી વસ્તુ છે જેને વિપક્ષે બી આવકાર્યું હતું. અને વિકાસના ધોરણે જોવા જઈએ તો ઘણું બધું કામ વધી રહ્યું છે. હમણાં લેટેસ્ટ ન્યૂઝ કહીએ તો હમણાં વંદે ભારત ઘણી બધી જગ્યાએ ચાલુ થઈ, એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે. બહાર ફોરેનમાં આપણી ઇમેજ વધારી છે. જે દેશની વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એટલું વર્ચસ્વ હતું જેના કારણે એ યુદ્ધ વચ્ચે થોડા ટાઈમ માટે સ્ટોપ કરીને એમણે આપણા માણસોને બહાર કઢાયા છે. તો એ બધી વસ્તુ મને લાગી રહ્યું છે બહુ ઇફેક્ટ કરશે. જેમ રામ મંદિર બી છે, 370 છે, એ પણ બહુ ઇફેક્ટ કરશે. એટલે આ બધી વસ્તુ જોઈને લાગે છે ત્રીજી વાર બી મોદી સરકાર જ બનવાની. તમને શું લાગી રહ્યું છે? કારણ કે પહેલા એક સમય એવો હતો કે જ્યારે ઘરની બહાર દીકરી નીકળે તો માતા પિતાને તો ચિંતા થતી જ હતી, પરંતુ હવે એ સમય દૂર ગયો છે કારણ કે મહિલા સુરક્ષાને લઈને પણ કટિબદ્ધ આ સરકાર. ગુજરાત કમ્પેરેટિવલી બીજી સિટીઝ કરતાં એન્ડ સ્ટેટ્સ કરતાં બહુ જ સેફ છે, બિકોઝ ગર્લ્સ માટે રાતે લાઈક કોઈ બી ફેસ્ટિવલ હોય, સપોઝ નવરાત્રી હોય કે કંઈ બી હોય, ઇવન રેગ્યુલર ડેઝમાં બી રાતે છોકરીઓ લાઈક 2-3 વાગે એકલી નીકળી શકે છે. સો એ રીતે બી બધી રીતે સેફ છે. ઓકે,
તો સુરતની પણ આપણે વાત કરી, કારણ કે ગિફ્ટ સિટીની વાત કરી અને તેની સાથોસાથ ગુજરાતમાં ગિફ્ટ સિટી અને ડાયમંડ બુર્સ આપણે જોવા જઈએ તો સુરતને ગિફ્ટ મળી છે. હવે આ ગિફ્ટ સિટી, મોદીની ગેરંટી, અબ કે બાર 400 કે પાર, એક પછી એક સૂત્રો સામે આવી રહ્યા છે. તમારો વોટ કોને અને તમે કોને જીતાડશો? મારો વોટ બીજેપીને છે અને કમ્પ્લીટલી આઈ બિલોંગ ટુ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. તો સુરત જોઈએ કે આપણે અમદાવાદ જોઈએ કે ગાંધીનગર જોઈએ, ગિફ્ટ સિટી કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું ડેવલપ થઈ રહ્યું છે જે વર્લ્ડ વાઇડ જે ફંડિંગ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, જે આઈટી કંપનીઝ છે, જે બધી ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ આપણે અહીંયા થઈ રહ્યું છે. અને અહીંયા કમ્પેરેટિવ કરીએ તો ટ્રાય સિટી ઓલરેડી સરકાર બનાવી રહી છે, જે ગિફ્ટ સિટી ગાંધીનગર અમદાવાદને કનેક્ટ કરી રહ્યું છે. પ્લસ આપણે સુરત જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ઘણું ડેવલપમેન્ટ થાય છે રિયલ એસ્ટેટમાં. પ્લસ જે બિઝનેસ રિલેટેડ બી આપણે જોઈએ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, એ લોકોને બી સારું એવું સપોર્ટમેન્ટ મળી રહ્યું છે સરકાર તરફથી. આપણે જોઈએ કે વિદેશમાં જ્યારે યુદ્ધ થાય છે, વિદેશની ધરતી ઉપર જ્યારે ભારતીય વિદ્યાર્થી ફસાય છે, ત્યારે ખાલી આપણો એક તિરંગો લહેરાવી દો અને એ ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ બહાર લાવવા માટે પણ આ જ કેન્દ્ર સરકાર, મોદી સરકાર કટિબદ્ધ હોય છે. શું કહેશો તમે? કલમ 370 તમે લઈ લો, CAA લઈ લો, તમે UCC લઈ લો, તમે વન નેશન વન ઇલેક્શનની પણ વાતચીત ચાલી રહી છે. આ બધું જ મુમકિન થયું છે કારણ કે વડાપ્રધાન મોદી હે તો મુમકિન હે. તો મારો વોટ બી બીજેપીને જ છે, કારણ કે બીજેપીએ જે ડેવલપમેન્ટ કર્યું છે અને જે અત્યારે એમના એક્શન્સ છે, તમે કોઈ બી આતંકવાદી હમલા જોઈ લો કે કંઈ બી હોય તો એ બધાનો રેટ બહુ જ ઓછો થઈ ગયો છે. પહેલાં પ્લેન હાઇજેક્સ ને એ બધી ઘટનાઓ બી બહુ વધારે થતી હતી, તો એ બધું બી બહુ જ માઇનોર થઈ ગયું છે. હવે પ્રોબ્લેમ્સ ઇન્ડિયામાં તો દેખાઈ જ નથી રહ્યા. સો બહુ સારા અને વિઝનરી લીડર છે. અયોધ્યા રામ મંદિરને લઈને વિપક્ષ દ્વારા એક સળગતો મુદ્દો બનાવવામાં આવ્યો હતો અને આમંત્રણ હોવા છતાં પણ તેઓએ નનૈયો ફરમાવ્યો હતો. વિપક્ષ ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. શું રામ જન્મભૂમિ એ લોકસભા ચૂંટણીનો મુદ્દો હોવો જોઈએ? આમ જોવા જઈએ તો ના હોવો જોઈએ, કારણ કે એક રિલિજિયસ વસ્તુ છે અને એક સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. તો હા, એ ઘણા બધા વિપક્ષ છે જે લોકો માટે એક બહુ મોટી વાત થઈ જાય, પણ જ્યારે મોદી સરકારે આટલું મોટું પગલું ભર્યું અને આટલી બધી લડત પછી આ વસ્તુ આપી, તો એને સપોર્ટ કરવો જોઈએ, એ મારું માનવું છે. જી, તો આજનો આ યંગસ્ટર છે કે જેવો એથિક્સ સમજે છે અને જેવો મૂલ્ય સમજે છે કે કઈ સરકાર આપણને વિકાસ અપાવી શકે છે, કઈ સરકાર આપણને સુરક્ષા અપાવી શકે છે અને કઈ સરકારના નેજા હેઠળ આપણે સૌ કોઈ સુરક્ષિત છીએ. આ છે આજનું ગુજરાત, આ છે આજના ગુજરાતની યંગસ્ટર, આજના ગુજરાતની જનતા કે જેવો ઈચ્છી રહ્યા છે કે વિપક્ષનું નામો નિશાન નથી અને વિપક્ષ કરશે શું, કારણ કે બધા જ કામ તો વિકાસના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહ્યા છે. એટલે મારો વોટ તો વિકાસને છે, મારો વોટ ભાજપને છે. ગુજરાતમાં સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી આવેલી છે કે જ્યાં અલગ અલગ રાજ્યોના વિદ્યાર્થીઓ પણ આવે છે અહીં અભ્યાસ અર્થે ને તેઓ પછી અહીં ઠરીઠામ થઈ જતા હોય છે. કેમ? કારણ કે તેઓને ગુજરાત ખૂબ જ સુરક્ષિત રાજ્ય લાગી રહ્યું છે અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે તેઓનું શું કહેવું છે તે પણ આપણે જાણી લઈએ. गुजरात में आप हो, MP से बिलोंग कर रहे हो आप, तो MP बेटर है या गुजरात बेटर है? गुजरात बेटर है. किस तरह से? सेफ्टी के अकॉर्डिंग बेटर है. डेवलपमेंट तो बहुत हुआ है इधर. मेट्रो सिटी एकदम प्रॉपर बन गई है और बाकी इन जनरल भी देखे ना तो बहुत ज़्यादा डेवलपमेंट होता है. तो भाजपा की हैट्रिक लगनी चाहिए. आप क्या कहोगे? बिल्कुल भाजपा आनी चाहिए. यहाँ पे जैसे कि बीजेपी का इतना सारा डेवलपमेंट हुआ है, मेट्रो बना है, इतना ट्रैवलिंग के लिए मेन गुजरात के लिए एक ऐसा है कि अहमदाबाद के अंदर इतना सारा मेट्रो बन गया है, BRTS है, AMTS, इतनी सारी फैसिलिटीज़ है जो कि मैं बेसिकली राजस्थान से हूँ, जो वहाँ पर नहीं है. तो वो अभी जैसे राजस्थान में भी बीजेपी सरकार आई है तो यही चाहते हैं कि वहाँ पर भी ऐसा डेवलपमेंट हो जो. 2 साल से राजस्थान में कांग्रेस की सरकार थी और आप 2 साल से अहमदाबाद में गुजरात में हो, तो कांग्रेस की सरकार ने क्या किया? डेवलपमेंट तो उन्होंने भी किया, बहुत सारा लाया करा था, पर जो मेजरली यहाँ पे अहमदाबाद में पूरा गुजरात में जितना डेवलपमेंट हुआ उतना डेवलपमेंट वहाँ पर भी होना चाहिए, ऐसा मेरा है. ઓકે, એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી, ડેવલપમેન્ટ થયું હતું, પરંતુ કદાચ તેનું મેન્ટેનન્સ નહોતું થયું, એટલા માટે ગુજરાત જેવું, અમદાવાદ જેવું ડેવલપમેન્ટ હવે જ્યારે રાજસ્થાનમાં ભાજપા સરકાર છે ત્યાં થવું જોઈએ. તમે શું કહેશો? બીજેપી આવી જોઈએ, બિકોઝ એમણે બહુ બધું કર્યું છે. નરેન્દ્ર મોદીએ જેવી રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવ્યું, ઘણી બધી વસ્તુઓ કરી છે અને કમ્પેરેટિવલી ગુજરાત આગળ આવી રહ્યું છે બધા સ્ટેટ્સ કરતાં, એટલા માટે અકોર્ડિંગ ટુ મી આવવું જોઈએ બીજેપી. ગુજરાતમાં યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036 નું પણ આયોજન ગુજરાત કરી રહ્યું છે, ક્યાં કહોગે આપ? एक्चुअली गुजरात बहुत ही आगे स्टेट है. दूसरे स्टेट्स के मुकाबले भी गुजरात आई थिंक बहुत आगे है. मैं बेसिकली राजस्थान से हूँ. मैंने ये देखा है कि जो रात को जैसे गरबे की टाइम रहता है, जब लेडीज़ लोग कितना रात को 2 बजे 3 बजे तक भी घर पहुँचते हैं, तब भी कोई रोड्स पे कुछ ऐसा इशू नहीं है, दिक्कत बिल्कुल नहीं आती है.
और एक बात ये भी कहना चाहूँगा कि पेट्रोल जैसे अभी फिलहाल मोदी जी ने 2 रुपये कम किए हैं, लेकिन जैसे कि पिछला राजस्थान में हमारा 110 रुपीज़ पर लीटर का पेट्रोल प्राइस है और यहाँ पे मैं देखता हूँ कि 96 रुपीज़ का पेट्रोल, यानी कि 14 रुपीज़ का गैप मुझे देखने को मिलता है। काफ़ी मैं ट्रैवलिंग यहाँ अहमदाबाद में बहुत ट्रैवलिंग करता हूँ, तो ये भी देख सकते हैं कि पेट्रोल से काफ़ी प्राइजेस के भी हिसाब से इसमें अगर हम देखा जाए तो भाजपा एनडीए सरकार का जो विकास का ब्यूगल फूंका है उन्होंने वो देखे, और कांग्रेस आम आदमी पार्टी के साथ जो इंडी गठबंधन हुआ है, क्या लग रहा है आपको इंडी गठबंधन कितना मुमकिन यहाँ पे है? एक्चुअली गठबंधन बीजेपी है तो उसको जरूरी नहीं है। एक्चुअली गठबंधन वो खुद ही एक सरकार ऐसी है कि में कांग्रेस और आम आदमी पार्टी का जो गठबंधन हुआ है, क्योंकि कांग्रेस ने अलग अलग पार्टी को अपने साथ जुड़ा हुआ है और उसने इंडी गठबंधन बनाया, हालांकि वो एनडीए के सामने कुछ भी नहीं है। एक्चुअली गठबंधन कांग्रेस को ही जरूरी लगती है, बीजेपी को गठबंधन की कोई ज़रूरत ही नहीं है। एक्चुअली जिसको अगर लगता है कि हम अपने अंदर कमी है वही गठबंधन करता है। एक्चुअली अगर बीजेपी को अब देख लीजिए, वो गठबंधन नहीं करती है आमतौर पे, अकेले चलने वालों में से है। चलने वालों में से है, यस। તો એકલા ચલો, તમે એકલા ચલો એટલે કે બીજેપી એનડીએની સરકાર એકલી ચાલે છે અને ગઠબંધનની ક્યાંય કોઈ જરૂર નથી, કારણ કે વિકાસ કાર્યોની જે હાજરી છે તે અહીં બોલતો પુરાવો છે। આગળ પણ મળીશું અને આગળ પણ વાત કરીશું લોકો સાથે। ભાવિકભાઈ, દેશમાં બેરોજગારીને લઈને હંમેશા વિપક્ષ છે સરકાર ઉપર પ્રહાર કરતી હોય છે। તમે ફૂડ ચેન બિઝનેસ સાથે જોડાયેલા છો, તમારી અંદર 15 જેટલા લોકોનો સ્ટાફ છે, તમે એને રોજગારી આપો છો, તો રોજગારી લઈને આપણું શું કહેવું છે? વિપક્ષ હંમેશા બેરોજગારી પર સવાલ ઉઠાવતા હોય છે। એકચ્યુઅલી ગુજરાતમાં એવી બેરોજગારીનો મુદ્દો છે જ નહીં જે હંમેશા વિપક્ષ એ સવાલ ઉઠાવતા હોય છે। હું આજે મારા હોટલ લાઇનમાં લગભગ 5 વર્ષથી સંકળાયેલો છું અને બિલકુલ એવી રોજગારી છે જ નહીં। મારા અંડરમાં 15 લોકો કામ કરે છે, બરાબર છે, જે અલગ અલગ પ્રાંતમાંથી આવ્યા છે અને અહીંયા આગળ અમે રોજગારી આપીએ છીએ। એટલે જેને કામ કરવાની ધગશ છે, કામ કરવાની ઈચ્છા છે, બરાબર છે, એના માટે હંમેશા દરવાજા ખુલ્લા જ છે, બરાબર છે, કામ ધંધો કરવા માટે। પણ ખાલી જે વિપક્ષ જે સવાલ ઉઠાવે છે બેરોજગારીનો, એ બિલકુલ બી શું કહેવાય કે એ મુદ્દો છે જ નહીં। મોદીની ગેરંટી એની સાથે તમે કેટલા જોડાયેલા? 110% મોદીની ગેરંટી જોડે જોડાયેલા છીએ, બરાબર છે। આ વખતે પણ શું કહેવાય કે જે લાસ્ટ ટાઈમ એમણે જે સીટો આવી હતી એના કરતાં પણ એ આ વખતે રેકોર્ડ તોડશે એવી અમને ખાતરી છે અને ગુજરાતમાં પણ એ ખૂબ જ શું કહેવાય વિકાસ કરશે અને બેરોજગારીનો જે મુદ્દો છે એ બિલકુલ બી છે નહીં। 100% હું એનાથી સહેમત નથી। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ દ્વારા જનતાનો મિજાજ જાણવાનો અમે કરી રહ્યા છીએ પ્રયાસ, અને તમને વધુ એક વખત ખબર પડી ગઈ કે અમદાવાદની જનતા કઈ સરકાર સાથે છે। જી હા, હેટ્રિક તો લાગશે જ, અને આ વખતે નહીં પરંતુ આવનારી લોકસભા ચૂંટણીમાં અમને મોદી સરકાર જ જોઈએ છે, કારણ કે મોદી સરકારે કર્યો છે વિકાસ અને એ વિકાસના પરિપ્રેક્ષ્યમાં જનતા માંગે છે મોદી સરકાર। તો વધુ આપણે ગુજરાતીઓ સાથે વાતચીત કરીશું, ફરીથી મળીશું, પરંતુ હાલ મને આપો રજા। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે।